સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં 4 તપેલા ડાઇંગ યુનિટ પકડાયા છે। લિંબાયતના 4 તપેલા ડાઇંગ યુનિટોને સીલ કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત પાણી છોડતા હતા। આ કાર્યવાહી કરવામાં આવી છે। કેમિકલ યુક્ત પાણી ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરતા હતા। તો મિલ દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થાઓ નથી। આખરે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। સુરત મનપા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો લિંબાયતના 4 તપેલા ડાઇંગ યુનિટોને સીલ કરવામાં આવી છે। બીજી તરફ કાર્યવાહી કરી છે। ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત પાણી છોડતા હતા અને કેમિકલ યુક્ત પાણી ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરતા હોવાનું સામે આવ્યું છે। તો મિલ દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થાઓ નથી। તો સુરત મનપા એક્શનમાં આવ્યું છે। કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો સુરત મનપા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। લિંબાયતના 4 તપેલા ડાઇંગ યુનિટો સીલ કરવામાં આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાહલે ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરતના લિંબાયતમાં 4 તપેલા ડાઇંગ યુનિટ છે, તેને સીલ કરવાની કાર્યવાહી કરી છે। શું છે મામલો? સુરત ખાતે ફરી એકવાર તપેલા ડાઇંગ મિલ પકડાયા છે। વ્યવહારિક છે કે સુરતમાં 4 જેટલા તપેલા ડાઇંગ યુનિટ જે છે તે પકડાયા છે। સુરતનો જે લિંબાયત વિસ્તાર છે ત્યાં 4 જેટલા તપેલા ડાઇંગ મિલ યુનિટોને સીલ કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર રીતે આ કેમિકલ યુક્ત પાણી છોડાતા મિલો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રોગચાળો ફેલાઈ રહ્યો છે। કેમિકલ યુક્ત પાણી ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરવાનો હોય છે, પરંતુ મિલ દ્વારા પાણીનો કોઈ જ નિકાલ નહીં કરાતા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 4 જેટલા તપેલા ડાઇંગ મિલને સીલ કરવામાં આવ્યા છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં 4 તપેલા ડાઇંગ યુનિટ પકડાયા છે અને મનપા એક્શનમાં આવી અને સીલિંગની કાર્યવાહી કરી છે। લિંબાયતના 4 તપેલા ડાઇંગ યુનિટોને સીલ કરવામાં આવ્યા।